વાતુનો માણસ એકાદ પ્રસંગ નોકું તો મને મજા ન આવે. આપણી ખુમારી વાળી ધરતી છે, કચ્છ કાઠિયાવાડની ધરતી છે, જેમાં અનેક બલિદાનો અપાણા, જુદા જુદા બલિદાનો છે. કોઈએ માથાના આપ્યા, કોઈએ દાન કર્યા, પણ કેવા કેવા દાન થયા છે એનો આ છેલ્લો પ્રસંગ. ખાલી આ પ્રસંગ પૂરતી ખાલી સાંભળજો વ્યવસ્થિત. પૈસા લઈ લો કાંઈ છોકરા અટાણના ભૂકા કાઢના કેવા છે જો, કેવા એ સરસ મજાના જભા ફેરી ગોળ વીણી રહ્યા છે. અમે આવડા હતા 10 ની નોટે હાથમાં ન આવતી કોઈ દીવો. જમાનો જીવવા જેવો અટાણે જો આવડી જાય તો થાય આ બધું. હા તું કઈ અટાણે તો મોજ. અહીં ભાભાઓ અમુક ભાભલાઓ પાછળ જો બેઠા પાકડ્યું, એને પૂછો ગામમાં સારું જમણવાર બબેદી પેલા ખાવાનું બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે. અને ખાધા પછી બબેદી વખાણ કરતા, કાંઈ હીરો કાંઈ હીરો, હા 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 એમ કરીને 2-3 દી કાઢી. ઈ મજા હતી પણ અટાણની મજા છે, તે દી મજા હતી. આ મજા આવે એવું છે, પણ જીવતા આવડે તો. એટલે છોકરાઓ સરસ મહેનત, ભલે લેવો તો જલ્દી લઈ લેજો. છોકરાઓની મજા છે. છોકરાનો જન્મ થાય ને દીકરાનો એટલે બધા આખું કુટુંબ હરખાઈ બહુ જાય, સારી વાત છે. માસી આવીને કે મારા જેવો જ લાગે છે ને કેવો સરસ ને, હા એવું કરે. તો એની માં પાસે આવીને એની માં કે ભલે તારા જેવો પણ આમ તો મારા જેવો જ છે. ફૂઈ આવીને કે બધાય સાના મના મરો, મારા જેવો છે. આમ જો નાક ને મારી જણહાર આવે. એ બધા વારા ફરતી એનો બાપ કે મારા જેવો, છેલ્લે દાદા દાદી વારો આવે. દાદી કે મારા જેવો છે, સાનું મુના બેહો, ત્યાં દાદો ઉભો થાય, બધા સાના મુના બેસો ને હાવ મારા જેવો છે. દાદા પાછા બોલે, બધાય મારા જેવો કુટુંબ આખું કરતું હોય. ઈનો એ દીકરો 22 વર્ષનો થાય અને અમારી મોવાની ડુંગળી બગડે એમ બગડે. ડુંગળી છે ને એ એક જ એવી વસ્તુ છે, એ બગડે તેને ક્યાં નાખવી તકલીફ પડી જાય. બીજી બધી વસ્તુ બગડે એનું ખાતર થાય, આનું ખાતર ન થાય. મોવાની ડુંગળી બગડે એમ બગડે. અને પછી ગામમાંથી ફરિયાદો મંડે આવવા. પછી જે કુટુંબ મારા જેવો કરતા હોય એના શું કે ખબર, કેના જેવો થયો એ ખબર નથી પડતી. આ તો હા લે તમે બધા કહેતા મારા જેવો નહીં કે કેના જેવો થયો એ ખબર નથી પડતી. એટલે આપણે ત્યાં સંસ્કારની વાતો આવી. સંસ્કાર સાથે બેલેન્સ સાથે જીવવું પડે. આ દુનિયા એવી છે, તમે બહુ મીઠા થાવ તો પી જાય, કડવા થાવ તો થૂકી નાખે, ખોવાઈ જાવ તો ગોતવા નીકળે, હામા મળો ધક્કા મારે. એમાં જે જીવી ગયા છે, અખંડ જીવન જીવી ગયા છે, એની વાતો જગતના ચોકમાં રહી. એટલે મારે એક પ્રસંગ મારે આપણે કહેવો છે, પછી પાછો હું ભાઈને દોર સોંપી દઈશ. અમારી સૌરાષ્ટ્રની ધરતીનો પ્રસંગ છે અને બલિદાન કેવા કેવા પ્રકારના આપણી ધરતીમાં દેવાના છે. મિલિયનોમાં આ પ્રસંગને યુટ્યુબમાં મારી ચેનલમાં જોવાયેલો પ્રસંગ છે. પણ આજ મારે ભાગવતના ખોળામાં કેવું જોઈએ આ પ્રસંગ. 1.5 વર્ષ પહેલાનો આ પ્રસંગ છે. સૌરાષ્ટ્રની ધરતીનું અમારું અમરેલી જિલ્લાનું ધારીંગણી અને ગામ, અને એક બાજુ તોળીરામપર ગામ અમરેલી જિલ્લામાં મોજૂદ છે. આ બધા ગામ તોળીરામપર ગામનો પ્રસંગ છે. રામજી પટેલ કરી અને રામજી પટેલ અને જમનાબાઈ પતિ પત્ની પટેલ પરિવાર, કણબી પરિવાર. પણ સાહેબ આ વાતો હજી આપણે સાંભળતા રહીશું ને, અંદર નબળો વિચાર નહીં આવે, તમને ગેરંટી આપું છું. એટલે બહુ જરૂરી છે, વાંચી લેજો. દુનિયાના જેટલા ફિલોસોફર વિદ્વાનો થયા એને એક જ વાત લખી છે કે દુનિયામાં કોઈ પ્રજાને તમારે માયકાંગલી બનાવી દેવો હોય તો એના કુળમાં થયેલા ઇતિહાસ એને ભૂલવી દો, તો જ માયકાંગલા બનશે, બાકી નહીં બને. એટલે ઇતિહાસ વાગોળવા જરૂરી છે. આ બહુ જરૂરી છે. કહાની વાગોળવી બધી આપણી બની ગયેલી ઘટનાઓ, સત્ય ઘટનાઓ છે. આ કોઈ ઓલું નથી, ખાલી કરેલી બનાવી નાખેલી સ્ટોરીઓ નહીં, બનેલી ઘટનાઓ છે. આ તોળીરામપર ગામ અને રામજી પટેલ કરી અને ખેડૂ કણબીનો દીકરો, ખાનદાન માણસ, અને ભગવાન દ્વારકાધીશને ભગવાન કૃષ્ણને માને, ઠાકર પ્રભુ કર્યા કરે, ભજન કરે, પોતાની જમીન પોતાની ખેતી વાવી ખાય. હવે રામજી પટેલને એકનો એક દીકરો, એનું નામ ડાયો. ડાયાના લગ્ન થયા, ગોમતી નામની વહુ પરણીને આવી. પછી બન્યું એવું મિત્રો, બાળકો છે. એક છોકરાને ટીચરે ઉભો કરીને પૂછ્યું તું, ઈ કે બકરી શું આપે કે દૂધ આપે, ગાય શું આપે કે દૂધ આપે, ઊંટડી શું આપે દૂધ આપે, ભેંસ શું આપે લેસન આપે. તો ટીચરને તઈ લાઈટ ન થઈ કે બેટા ભેંસે દૂધ આપે, તને નથી ખબર? પછી હાજે ઘેરે જઈને ટીચર વાળું કરવા બેઠા, તઈ સમજાણું કાને શું કીધું. એ પછી બીજેથી ભૂકા કાઢ નાખ્યા. એવી વાત છે આ. એટલે છોકરાઓ મજા આવે એવા છે. એટલે છોકરાને પ્રશ્ન પૂછવામાં ધ્યાન રાખવું પડે. હા, ઈ હામાં સવાલ એવા પૂછે તો આપણા ભૂકા નીકળી જાય, એવું છે બધું. એટલે અમુક છોકરા તો એવો હોય, બરોબર મહેમાન આવે તો જ એના બાપા પૈસા માગે, હે ને? હા,
અને પાછા બરોબર ગરધણી આડાવળો ફોન બનાવીને અવળો વયો છે. મહેમાનને શું કે ખબર, લુખા છે બધા, વાપરતા નથી. છોકરાઓનું બહુ ધ્યાન રાખજો, એ ભૂકા કાઢ નાખે. પણ એને સંસ્કાર આપવા જરૂરી છે. સંસ્કાર સિવાય કાંઈ નથી. કહી દો, સંપત્તિ બહુ કમાજો, બહુ જ. સંસ્કાર નહીં હોય તો અટાણે કોઈ ગેરંટી નહીં. અહીં વડીલો બેઠા ને પૂછજો, પેલાના જમાનામાં એવું હતું, તમે બહુ કમાઈ જાવ તો 7 પેઢી સુધી ઉપાધિ નહીં. ઘણા એમ કહેતા ઓલા બાપાને 7 પેઢી સુધીનું થઈ ગયું, બહુ સારું, બહુ ધન. અટાણે કાંઈ નક્કી નહીં. તમે 100 કરોડ કમાણો અને દીકરો ફતન દિવાળીઓ થાય તો બીજા વાપરે, બોલો તમારા હાથમાં કાંઈ ન આવે. એટલે સંસ્કાર જરૂરી છે. એક છોકરાને મેં પૂછેલું, મેં કીધું મગનભાઈ નું ઘર બતાવ. 4થા માળે લઈ ગયો, તાળું મારેલું બતાવ્યું કે જો તાળું માર્યું નહીં મગનભાઈ ઘર. મેં કીધું મગનભાઈ તો કે નીચે ઉભા હતા ને, તું કેનો દીકરો? મગનભાઈ ને. બગડે તઈ છેડથી બગડે. એક છોકરો 20 વર્ષનો, એટલે આને સંસ્કાર દેવા પડે. 20 વર્ષનો છોકરો બજારમાં વયો જતો તો ગામના કલેક્ટર સાહેબ અગાસી ઉપર આટા મારતા હતા. પણ કલેક્ટરનું એટલું જાડું શરીર કે બથમાં ન આવે એવું શરીર, આમ હાલે માંડ. હવે એ તો કુદરતી છે, એ શરીર જાડું એટલું. એના સામે જોઈને ઓલો છોકરો દાંત કાઢે 20-22 વર્ષનો. કલેક્ટરને એમ થયું મારી મસ્કરીમાં દાંત કાઢે છે. એને ખબર પડી જાય ને આઈએસ અધિકારી હોય એટલે. કીધું માણસોને કીધું હળી કાઢીને ઓલો છોકરાને પકડી આવો તો. લઈ આવ્યા. આમ તો પકડીને કોના દાંત કાઢતો તો, શેના દાંત કાઢતો તો? સાહેબ માફ કરો, હવે નહીં કાઢું. નહીં, સાચું કે તારા માના હમશે. કલેક્ટરે એવું કીધું. એને એમ કે આને આ રીતે કહું તો સાચું કે. બોલો કે સાહેબ માફ કરજો, પણ મને વિચાર આવ્યો. કે શું વિચાર આવ્યો? જોજો, હારા કેડે તમે ન વાળો, તને વિચાર કેવા આવે. એટલે એ કે મને વિચાર આવ્યો સાહેબ. કે શું આવ્યો? એ કે બીજું કાંઈ નહીં, ખાલી એવો વિચાર આવ્યો, તમે આટલું બધું જાડું શરીર અને અગાશીએ બીજા માળે આટા મારો છો, ત્યાં ગુજરી ગયા હોય તમને ઉતારવા કેમ? એવો વિચાર આવ્યો ને એટલે દાંત આવ્યા. અરે તારી ભલી થાય તારી, આને જેલમાં નાખો. કલેક્ટર્સ ને કહેવાય ગુજરી જવાનું, મરી જવાનું કહેવાય. કાયદેસર કાનૂનમાં ગુનો બને મરી જવાનું કહેવામાં. કે આને જેલમાં નાખો, જેલમાં પૂર્યું. એનો બાપ આવ્યો ગોતો, કલેક્ટર સાહેબ માફ કરજો, મારા દીકરાનો ગુનો હું. એ કે એને જરાક બુદ્ધિ આપો. મારું શરીર છે એ તો છે, કુદરતી છે. હું બીજા માળે આટા મારતો તો મારા સામે મસ્કરીમાં દાંત કાઢ્યા. અમે બોલાવીને પૂછ્યું કે તમે ત્યાં મરી ગયા હોય તો ઉતારવા કેમ? આવું કહેવાય? તો એનો બાપ કે કલેક્ટર સાહેબ એના બુદ્ધિ હોય મારે ધક્કા થાય ને, કે એને એટલી ખબર ન પડે, કટકા કરીને ન ઉતારી લેવાય ત્યાંથી તમને. કલેક્ટર કે આને નાખો. એ કે અંદર એને પીરો દે. એનો બાપો આવ્યો, એનો બાપ હાથમાં ગેડીઓ લઈને ઉધરહ ખાતો આવ્યો. આપણા અમુક જૂના બાપલાઓને ઉધરહું મજા આવી હોય. એ ઉધરહ ખાઈ ને જઈ, એકાદી ઉધરહ ખાય તો આપણને એમ થાય ખાઈ લીધી, પણ પછી ખબર પડે ઊંચી સડી ગઈ હોય. કરીને જે તાળવે વહી જાય, વળતા 5-5 મિનિટ થાય તોય 100 વર્ષ જીવતા. બોલો કેટલા મજબૂત હોય છે. એ ખોરા ખારા હતા, એટલે એ બહુ મોટી વાત છે. એવો એનો દાદો આવ્યો, ઓલા પેલો પીર્યો તો એનો. કલેક્ટર સાહેબ મારો દીકરો ને એના દીકરાનો હું ગુનો. કલેક્ટર સાહેબ કે બેયને તમે જરાય બુદ્ધિ જ ન થાય, પછી દાદા જરાક બુદ્ધિ આપવી જોઈએ. તમારા દીકરાનો દીકરો મને વાળીને દાંત કાઢ્યા મસ્કરીમાં, અને પછી કે મરી ગયા તો ઉતારવા કેમ? તો તમારો દીકરો કે કટકા કરીને કાપીને કલેક્ટર સાહેબને નીચે ઉતારી લેવાય. આવું કહેવાય? કલેક્ટરને બેયને જેલમાં નાખી દીધા. કલેક્ટર સાહેબ મારે આ ઉંમરે થોડા ધક્કા થાય, એનામાં મીઠું હોય તો જરાય. એને બેયને એટલી બુદ્ધિ નથી, એને એટલી ખબર ન પડે કે જ્ઞાનની ટાંડી ન મૂકી દેવાય, ઉતારવાની ક્યાં જરૂર છે. પછી કલેક્ટર સાહેબે કીધું ઓલા બેન છોડી મૂકો, આ તો કંપની ફોલ્ટ છે, આમાં કાંઈ થાય એવું છે જ નહીં. એમ કંપની ફોલ્ટ હોય એનું ધ્યાન રાખજો. માવા હારુથી ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કરતા, એના કરતા એકલા રહીજો, એ સારું છે. ભલા માણસ મર્દની પાસે બેહજો, મર્દની મયતમાં જવાય, બાકી રાકાવની જાનમાં ન જવાય. ભલા માણસ એની જાનમાં ન જવાય, બાયલાવની જાનમાં જવાય, મર્દની મોકાય નહીં જવાય. એટલે આ મર્દની એક વાત કરું છું. રામજી પટેલ ખુમારી વાળો માણસ, ભક્તરાજ માણસ, ઠાકરની ભક્તિ કરે, દીકરાના લગ્ન થયા, ગોમતી વહુ પરણીને આવી. એટલી બધી સંસ્કારી વહુ, ગામમાં બધી વાતો થાય, આખા ગામની ડોસીઓ વાતો કરે, વહુને ખીજાય. જો કાલ હવારની આવી રામજી પટેલના દીકરાની વહુ પરણીને આવી, પણ તમે એનું કામ તો જુઓ. હાહુને આવી ટેવ હોય, હાહુની ડિમાન્ડ બહુ. અહીં બેનો બેઠા એટલે કહી દઉં, સાસુની કેટલી ડિમાન્ડ. વહુ ભણેલી હોવી જોઈએ, ગણેલી હોવી જોઈએ, રૂપાળી હોવી જોઈએ, ડાય હોવી જોઈએ, કૈયાગરી હોવી જોઈએ, હું કવ એમ કરે એવી હોવી જોઈએ. એટલી બધી ડિમાન્ડ. વહુની કોઈ ડિમાન્ડ નહીં બિચારી, એની એક જ ડિમાન્ડ, હાહુ ન હોવી જોઈએ. ખાલી મુદ્દો
એટલે આમાં બધાયનું આવે. આમાં માવડ્યું મને આ તો વચ્ચે થોડુંક હળવું કરીને મારે જે મેન વાત ઉપર જવું છે એટલે માટે અમુક એવું આમાં એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો, અમે ઓહરીમાં બેઠેલા ચા પીવા ગયેલા. ઓહરીમાં એક જણા એક જગ્યાએ બેઠા હતા ભાઈને, બાજુમાં એક ડોસી જેમ આવે એમ બોલે, વહુનો કોઈ અવાજ જ ન આવે, પણ ડોસી બોલે બોલે બોલે, હે તું આવી છો ને, હે તું આવી છો ને, હે તું આવી છો ને. મારે તો એટલું જ બોલાય, ડોહી વધારે બોલતા હતા એવું બોલે. મેં કીધું કેમ એટલી બધી બગડાટી ડોહીમાં બોલે? એ કે ડોહીમાં જ એવી છે, વહુ પરણીને આવી તેદુની એને મોઢામાં જીભ નથી, એ કે બોલતી જ નથી વહુ બિચારી, તોય ડોસી જેમ આવે એમ ગાયું કાઢે. મેં કીધું પરબારી ખાનદાની નો આંકી લેવાય, જરાક જોવું જોઈ. ડોહી આટલી બધી બિચારી રાતી પીળી થાય છે માડી, કાંઈક હોય. મેં બારીએથી ઊંચો થઈને જોયું તો અહીં ખબર પડી, ઓલી વહુ કાંઈ બોલે નહીં, રહોડામાં બેઠી બેઠી આમ હાણસી હાથમાં લઈને આમ આમ કરે. હવે ઈ કોને સમજાય? તમે જુઓ જોઈ. એટલે સમાજમાં બહુ જોયા જેવું આમાં પરબારી ખાનદારી નો આજ આમાં કઈ આંકી લેવાય. એટલે મૂળ વાત ઉપર બાયુ વાતું કરે, ડોસીયું વાતું કરે કે રામજી પટેલના દીકરાની વહુ કેવી ખાનદાન છે. મિત્રો બરાબર બધું રૂડ ગોકુળિયા જેવું ગામ તોળીરામ પર આનંદથી રહે છે, એમાં બને છે એવું. આશા બધાની અમર છે, મલકાય આશામાં મતી, જગ જીવ તે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. બને છે એવું કે એક દિવસ સવારના પોરમાં ગાડું લઈ અને વાડીએ જવા માટે રામજી પટેલનો દીકરો ડાયો, ઈ કણબી પટેલનો ખાનદાન દીકરો જુવાન, લગ્ન તો થઈ ગયા છે, ઈ ગાડું લઈને વાડીએ જતો તો એમાં ગામના પાદરમાં પીપળું વડલા નાંબલિયું હોય, એના થળે ઓટો ઓટે બેઠા બેઠા 5-7 જુવાનડાઓ જુગાર રમે ને ગાંજા પીએ બેઠા બેઠા. જોજો વ્યસનથી દૂર રહેજો. તમને કહી દઉં હજી બધાયને, આપણને સમય બહુ ઓછો મળ્યો છે, તમને જેટલી સમય મળે એમાં કમાઈ લેજો, થાય એટલું કરી લેજો. 100 વર્ષ જીવતા ત્યાંથી 60-70 પૂગી ગયા છે. બહુ જરૂરી છે કમાવું. ધન હોય તો થાય, આપણે ત્યાં શ્રી સૂક્ત ગવાના છે. આ ધન જરૂરી છે, હારા ઠેકાણે હોય તો દેવા થાય, સમય વેડફતા નહીં. જુવાનીને હાચવવાની છે, અમારા સાહિત્યમાં કીધું છે. બાળાપણ છે ને, બાળાપણ એને કુટુંબ હાચવી લે. બુઢાઓને હારા હોય તો છોકરા હાચવે, નકર વૃદ્ધાશ્રમ વાળા હાચવી લે. હાચવવા જેવું એક જુવાની છે. હીરે જોબનિયાને હાથની હથેળીમાં રાખો, જોબનિયા કાલે જાતા રહેશે. એમ વ્યસનમાં વયા ગયા એટલે વાત પૂરી થઈ. એવા વ્યસનમાં બેઠેલા જુવાનડાઓએ કીધું કે ડાયા અહીંયા અહીંયા. અરે હું છે હું? અરે પણ તરીકા થોડીક વાર તો આવે, એક ઘડી આવે કે પણ મારે ઉતાવળ વાડીએ જાઉં છું, કે ગાંજાની એક શર્ટ મારતો હતા, મજા આવી જાય. અરે હું ગાંજો પીવું? મારાથી ગાંજો ન પીવાય, મારાથી ગાંજા પીવાતા છે, મારો બાપ માર્યા વગર નો મેલે. અરે ડાયા, લગ્ન થઈ ગયા તોય હજી તારો બાપ મારે, તું હાવ આવો બીકણ છો? તેથી ખાનદાન બાપના દીકરા ડાયાએ કીધું, તું મારા લગ્ન ભલે થઈ ગયા પણ હારા ઠેકાણે ગાયું માટે હું ક્યાંક 5000 રૂપિયા લખાવી દઉં ને તો મારો બાપ વાહો થબેડે, મારો બાપ વાહો ઠબકારે, પણ હું ગાંજો પીવો તો મારો બાપ મારે, એનો હક છે મને મારવાનો. ભલા માણસ, મારાથી ગાંજો ન પીવાય. નીકળી ગયો મિત્રો. બીજે દી નીકળ્યો એની વાત, ત્રીજે દી નીકળ્યો એની વાત. થોડા દિવસો આવું આયલું પછી મિત્રો, જૂના જમાનામાં વાયુમાં આવી રીતે ગરેડેથી પાણી હિંચતા હોય, એમાં કોહ હોય, એના પથ્થરની આમ પૈયા ઓલા હોય છે, એમાં અડતી હોય વરતડી, ઈ ગાભાની વણીને બનાવેલી હોય, થીગડાઓની ગાભાઓની, સાદા કપડાની ગાભા હોય ને એની બનાવેલી વરતડી હરડ 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 અડે. પાણામાં આંકા પાડી દીધા હોય ગામડામાં, તમે જોયું હોય, તમે માટી સાથે જોડાયેલા છો એટલે પાણામાં લીહ્યું પાડી દે તો માણસનું શું ગજું. કાયમ કઈ 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 ડાયાને એક દી ફોહલાવી લીધો. ડાયા તારે મકાઈ વાઢવી છે ને વાડીએ જઈને, જાજી બધી ઘઉં વાઢવા છે ને, કે હા 2 શર્ટ ગાંજાની મારતો જા, પછી જોજે તારે ક્યારા કેમ ઉપડે છે. એને સમજાવતા બહુ આવડે પાછો. પછી જોજે કે તારા ક્યારા ઘઉંના કેમ વઢાય છે. મકાઈ હોય કે ઘઉં હોય, ફોહલાવીને ઉતાર લીધો. કીધું કે 1 શર્ટ મારતો, આમાં કાંઈ વાંધો નહીં, આમાં તારે કેમ વ્યસન કરવું છે. આમ ડાયે હાથમાં ચુંગી લીધી, સલમ લીધી, અને મિત્રો કહેવાય છે એ ચંગી હાથમાં લઈને ડાયો પીવા મંડાણો. આમ કરીને આમ શર્ટ લીધી, 1 શર્ટ મારીને ઉધરે ઉપડી. અરે મને ઉધરે, હવે હું જાઉં. નહીં નહીં ડાય, અરે અરે આમ જો મારા આમ અમારા જેવા ભાઈ બંધો કાળી રાતે માથું માગી લેજે. અરે તારી ભલી થાય તારી, તું હું માથું દેવાનું. એમ કરી કરીને કે 1 શર્ટ મારી, બીજી ત્રીજી શર્ટ મારી તા તો બહુ ઉધરે ઉપડી. ડાયા તું થોડી થોડી શર્ટ મારે છે ને એટલે તને ઉધરે આવે છે. કે તો કે જોરથી 1 શર્ટ માર તાળવા સુધી ભૂગે એવી, પછી જોજે મોજ આવે, પછી નીકળી જાય. કહેવાય છે કે ડાયા આમ કરીને હરડ 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 કરતી જોરથી શર્ટ મારી
ફેફસા સલામત હોય એટલે એટલી જોરથી લાગી શોટ. સલમ ઉપર તાપનો ભડકો થઈ ગયો, આ બાજુ સલમ ઉપર ભડકો થઈ ગયો, અગ્નિ નીકળી ગયો, આગ નીકળી ગઈ. આ બાજુ રામજી પટેલના ખોરડામાં ભડકો થઈ ગયો, આગ લાગી ગઈ. ભલા માણસ ગાંજો સડી ગયો કપાળમાં, શક્કર વક્કર ડોળા મીંડો કરવા ડાયો, સલમ નાખીને આમામ આમામ કરવા મીંડો. ઊભો થઈને બેહે, ઓલાને ખબર પડી ગઈ, અરે આને તો હાચીને સડી ગયું. ખબર ન પડવા દેવાય કોઈને. એની વાડીએ મૂકી આવી ન કરીને બાપ રામજી પટેલ માર્યા વગર નહીં મૂકે આપણને. હા મિત્રો, ગાડામાં નાખ્યો, વાડીએ મૂકી આવ્યા, પાછા કોઈને ખબર ન પડે એમ વયા આવ્યા. હાથ પડી, દન આછમો, સંધ્યા ટાણું થયું. જમનાબાઈ લમણા વાળે છે કે આપણો ડાયો કેમ ન આવ્યો? હે હજી કઈ કામ હતું વાડીએ? હે પટેલ કઈ કામ હતું? એના ધણીને કહે છે રામજી પટેલને કે ના ના કામ તો બીજું કઈ નતું, ઘઉં વાટવાનું હોય તો, અરે મકાઈ વાટવાનું થોડું ઘણું હોય ને ગાડામાં નાખી આવવાની, બીજું આવા ટાણે તો કોઈ નતું. થોડું થોડું અંધારું થયું તો ન આવ્યો એટલે ચિંતા થવા માંડી. રામજી પટેલ ધીરે 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 મિત્રો હાલતા થયા. ભાગવતનો ખોળો છે અહીંયા પદમપરના આંગણે મળ્યા સહિત એકાદી વાર્તા કરતો જાઉં તો મને હોજરી વળે. હું વાતુનો માણસ છું, અમારાથી જેવું તેવું બોલાય નહીં. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે એવો વખત આવશે ત્યારે સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ એ ધરોહરને હાચવવાની કોશિશ કરી છે. એટલા માટે હાલ તો થયો પટેલનો દીકરો. હે મારા નાથ, હે દ્વારકા વાળા, કેમ મોડું થયું છે? વાડી આવે તો બળદ તે છે એ છૂટા મકાઈ ખાય છે. આમ જા નજર પડી તા પૈયામાં બેઠો બેઠો કુવાને કાંઠે પોતાના લુગડાને ચીરતો જાય ને વાઈટું બનાવતો જાય. ડાયો બેઠો તો દાંત કાઢતો તો બેઠો બેઠો હળી કાઢીને બથમાં લઈ લીધો. મારો બાપ, મારો વિહામો, મારો દીકરો. ડાયા તને હું થયું? આ મારો દીકરાની આવી હાલત હોય કોઈ દી? બેટા તે હું કર્યું? આ હું થયું તને? બાપ બથું પરે કર કરે. બેટા તું મને વાત તો કર, આવું તને હું થઈ ગયું? જય હો, પધારો 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 બાપા. હા માલધારી સમાજ, જય હો જય હો. ખમા ખમા. સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કઈ નથી. એવી આ વાતો છે. એટલે બધું ભરે છે. તને હું થયું મારો દીકરો? તું કેતો કરો, કેમ નથી બોલતો? ખકડા દાંત કાઢે ઉસાજો. હા 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 ડાયો. અને મિત્રો ઘડીક દાંત કાઢ્યા, બહુ હડબડાયો ને બાપે. બથ ભરી ગયો રામજી પટેલ ને ડાયો. ધ્રુવ કે રોવા મંડાણો. બાપુ એટલું બોલ્યો, બીજું કાંઈ ન બોલાણું. ખબર પડી ગઈ રામજી પટેલ ને, હાય 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 મારું પૂરું થઈ ગયું, મારો એકનો એક દીકરો. અને હું થયું? એ વખતે એવી માન્યતાઓ કઈ વળગાડ થયો હોય છે, હું થયું હોય છે. ગાડામાં નાખીને ઘેરે લઈ આવ્યા અને કહે છે કે ભૂવા ભરાડી દોડા જે કાંઈ કરવું હતું એ બધું કર્યું. ગામ ફરતી ધારાવાળી દીધી, ઘણું કર્યું. શું થાય ભાઈ? એને તો ગાંજો લાગી ગયો તો. આ અંધશ્રદ્ધા નાબૂદીની પણ આ એક વાર્તા છે. જો સમજાય નશાથી શું થાય, એટલા માટે આ વાત હું આપને ત્યાં કરી રહ્યો છું. મિત્રો પછી તો 1 દી 2 દી 5 દી ગામ આખું આવે, ખબર કાઢે બે. પછી તો કોણ હોય પોતાના સિવાય? પોતાના વિના પાર ન પહોંચી. અહીં બેઠેલાને કહી દઉં, કુટુંબ હોય, પરિવાર હોય, ભાઈ હોય, થોડા ઘણા ઠામડા ખબરતા હોય, એનો કોઈ વાંધો નથી. પણ અંતે ભાઈ છે, કુટુંબ છે, એને કોઈ દી છોડતા નહીં. ભલા માણસ ભેળા રહેશો ને જગતના ચોકમાં. પ્રેમી તળાવના પાણીડા તમે સાથ મળી સંપી રહેજો, આફળજો હતા પણ પાળતણું રક્ષણ કરજો. અમારું કણબી પટેલનું ખોરડું અમારી પાળ ન વટે એટલું તમે યાદ રાખી લેજો. કારણ કે કાદવ ઉરમાં હંગરશો તો ડોળા થશો, શીશરા બનશો. હારા હંસ કિનારા છોડી જશે, પછી તન ધોળા બગને મળશો. પ્રેમી તળાવના પાણીડા ગામના આવે, બેહે, વયા જાય. થોડા દિવસો પછી તો કોઈ બેહે નહીં. મા બાપ અને એની પત્ની એ 3 જણા રખોલા કરે. ડાયો ઓશિંતાનો ખાતો ભાગે, હૂતો ભાગે. એમાં એક દીની રાત પડી, અંધારી રાત. તમરા ત્રમ બોલે છે. ખાટલાનો પાયો હોય ત્યાં માથું ટેકી અને એની ડાયાની પત્ની બિચારી ગોમતી બેઠી છે. ત્યાં પર બાજુનો પાયો હોય એનું માથું ટેકવીને ત્યાં માં બેઠી છે. જમનાબાઈ ડાયાની માં. રામજી પટેલ થાંભલાને ટેકે બહાર બેઠો છે. હે મારા નાથ, શું અમારા આ ભવમાં તો અમે નથી કર્યા, આગલા ભવના કાંઈ પાપ હશે એવું વિચારે છે. અને મિત્રો વિચારતા બધાને ઊંઘ આવી ગઈ. કર્મનું કામ કરે, સમયનું કામ કરે છે. ઘણી વખત અમુક ઘટનાઓ બને, તમને મગજ ન ફૂગે કે આ કેમ બન્યું, ત્યાં સમયને હોપી દઉં. સમય પણ એની ઠપાટ મારે વખત આવે ત્યારે, પણ એનો બદલો આપે, હારું કરે ને ઓલું કરે.
એ સમયના હાથમાં સોંપી દેવું, અફસોસ ન કરવો. કોઈ સંતે કીધું છે કે આપણા હાથની વાત ન હોય ને એનો કોઈ દી અફસોસ ન કરવો, કુદરતના ચરણે સોંપી દેવું, કોક દી રસ્તો નીકળશે. આપણા ઊભા કરેલા ઘોડા હોય ને એ કઈ બાજુ પડે એ નક્કી નહીં. ઘોડો એની રીતે કૂદ્યો હોય ને એ પાછો આમ જ પડે. આપણે એવું કૂદ્યાયું હોય ને એનું નક્કી નહીં, કોક દી આમે જાય. હા, એટલે આપણે હાથે ઘોડા ઝાડ ન કરવા એમ. એમ આયા નિંદર આવી ગઈ બધાયને અને ધીમે એક દિન ઉઠી અને ગડગડતી દોટ મૂકી ડાય નીકળી ગયો ઘરમાંથી ઉઘાડા પગે. અમુક થોડો સમય કે અમુક મિનિટો પછી નિંદર ઉડી છે માની. ડાયા તા પત્ની જાગી, બાપ જાગ્યો, ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં ગયો. હડિયું કાઢવા માંડ્યા. એ વખતે દીવડાઓ હાથમાં મસાલ હળગાવીને હડિયું કાઢે. ગામમાં પડકારા કરે, આખું ગામ ગોતને ચડ્યું. પણ કદાચ નિંદર બધાને કલાક પહેલા કલાકે નિંદર આવી ગયો, નીકળી ગયો હોય. ડાયો જડ્યો નહીં મિત્રો. આખું ગામ ગોતે છે. વળી 2 દિવસ સુધી ગોત્યા, આજુબાજુના ગામમાં તપાસ કરી, ડાયો ક્યાંય જડે નહીં. મિત્રો ઇતિહાસ એમ કહે છે, વર્ષ 150 વર્ષ પહેલાનો તોળીરામપર ગામનો આ ઇતિહાસ કે બહુ ગામે મદદ કરી, ક્યાંય ડાયો જડ્યો નહીં. પછી રામજી પટેલ એકલો ગામના આજુબાજુના અવાવરું કુવા હોય ને, કબૂતર મરેલા પીડા હોય, મરેલા ઘોયરા પીડા હોય, કબૂતરની ચરકુન ખાલી કેડે કેડે છાતીએ છાતીએ માથોડે પાણી હોય એવા કુવાઓમાં ડૂબક્યું મારી રામજી પટેલ ગોતતો તો મારા દીકરાની લાશ મળી જાય તો અગ્નિદાહ દઈ દો, મારા દીકરાની લાશ ક્યાંકથી મળી જાય. કુવામાં પડી ગયો છે, બાપ છે ને, પણ ક્યાંય મળ્યો નહીં. નક્કી કરી લીધું કે હવે એ જીવતો નથી, ક્યાંક મરી ગયો છે કોઈ કુવામાં. કેટલાક કુવા સંભાળવા. એ ગોમતી વહુના પિયર હતું પટેલ, કણબી પટેલ ખાનદાનના. એ ગોમતી વહુના બાપને બોલાવીને કીધું કે અમારા કર્મ ફૂટેલા, જે બનવાનું હતું એ બની ગયું. દીકરી ગોમતી જુવાન છે, સારું ઠેકાણું લઈને શેડો લેવરાવી દેજો, બીજે ક્યાંક દઈ દેજો, ઘર કરાવી દેજો, તમારી દીકરીને તેડી જાઓ. ટૂંકમાં વાત કરું તો ગોમતીને તેડી ગયા. એના માવતરે નક્કી થઈ ગયું ડાયો મરી ગયો. ગોમતીને થોડો સમય માવતરે રહી. પછી ઘટના આવી કે અમરેલી જિલ્લાનું ધારીંગણી કરી અને ગામને ભવાન પટેલ કરી અને કણબી પટેલ 40 વર્ષની આસપાસની ઉંમર થઈ, 40-42 વર્ષની. અને એ ગર્ભંગ થયેલો અને એને મહેમાનોને હાચવા વાળો રોટલા હાથે ઘડી ઘડી અને ખવરાવે. એટલે હેતુ મિત્રો હોય હગાવાલા એને સમજાવ્યું તારે મહેમાનોને આટલું ખવરાવે. મેં હમણાં એવું જાણવા મળ્યું કે એને દીકરો હતો એક આગલા ઘરનો. આવો નાનો તારો દીકરો બાળક, આ દીકરાને મોટો કરવા માટે તું ઘર કરી લે ને ક્યાંક એમ. તો કે પણ હવે મારે આ ઉંમરે. તો કે ના અમે તારી વાત ચલાવી, ખાનદાન છો, મહેમાનો હાટે મરી પડે. નાચમાં 5માં પૂછાય એવો તું ભવાન પટેલ, તને કોણ ના પાડે? કે તો તમારી મરજી. ગામના વડીલોએ નક્કી કરીને ગોમતી વહુનું માગું નાખ્યું. જે ગોમતી વહુ ડાયાના ઘરમાં હતી, કર્મ કાળે કર્મને બંધને લઈ અને ભવાન પટેલનું ઘર માંડ્યું. મિત્રો ત્યાં આવી પણ જે ઘર ડાયાનું ઉજળું કરી દીધું હતું એમ અહીંયા આવીને ગાયરું કરી લીપી ઝૂપી અને એવું સરસ ઘર બનાવ્યું. અને પછી તો સારું જીવન જીવે છે. આ પ્રસંગ થોડો લાંબો છે પણ હવે 2-5 મિનિટ બાકી રહી છે. મને ખબર છે ગોળ થાય તો અહીંયા માતાજી માટે થાય, પણ મને હું વાતુનો માણસ છું, મને હોજરી ન વળે. અને આવી વાતો સાચવવી અમારી જવાબદારી છે, એટલી જ તમારી જવાબદારી છે. તો જ આપણું સાહિત્ય અને આપણી ધરોહર હચવા છે. એટલે આ વાત આપણે છેલ્લી 2-5 મિનિટ બાકી છે. માવડીઓ પણ ખાસ સાંભળે કે કેવી કેવી ઘટનાઓ બને છે. ઈ ભવાન પટેલના ઘરમાં ટૂંકમાં વાત કરું તો ગોમતી આવી. ઈ ગોમતી એક દી હાંજને ટાણે એટલે કે રોંઢે તડકો હતો, ગરમી હતી. ઈ તડકામાં 4-5 વાગ્યાના આસપાસ કુએ પાણી ભરવા ગઈ. એકલી પાણી ભરતી હતી, ગરેડે પાણી હિંચતી હતી. એમાં એક મોટી મોટી દાઢી, મોટી મોટી મૂછું, મોટા મોટા વાળ, ભિખારી જેવો બધો વેહ, તૂટેલા લુગડા, ઊંડી આંખું ઉતરી ગઈ, વાળમાં દેખાતી નથી, આડા વાળ આવી જાય છે. એવો એક માણસ આવ્યો, હળી કાઢીને આમ ખોબો કરીને મીંડો કરવા, મને પાણી પાવ, મને પાણી પાવ, પાણી પીવું. ગોમતીઓને વિચારશે અરે બિચારો કો ખાવ ગાંડા જેવો છે, ભિખારી જેવો. બહુ તરીઓ થયો, લઈને કીધું લ્યો તમને પાણી પાવ. આમ કરીને પાણી પાવા માંડી, પાણી પીધું, રાજી થઈ ગયો, હાલતો થયો. ગોમતી વહુને વિચાર થયો બિચારો કોક ભિખારી જેવો છે અથવા તો ગાંડો હોય, જે હોય બિચારો કેટલો ભૂખ્યો હોય છે, પાણી આટલું પી ગયો, આને ખાવા કોણ દે? પૂછ્યું, માથે હેલ લઈને પૂછ્યું તમારે ખાવું છે? કે હા હા એમ મીંડો કરવા. હાલો મારે ઘરે અહીંયા હું તમને ખાવાનું બનાવી દઉં. હેલ લઈને ગોમતી વહુ આગળ આલી, પાછળ કહેવાય છે ઓલો ગાંડા જેવો માણસ હતો એ હાલતો થયો.
ખાટલો ઢાળ દીધો ફળિયામાં, ત્યાં ઓલો માણસ બેઠો, હળી કાઢી ઘરમાં જઈ જૂની જાવડિયું ઠીકરાની એ વખતની હોય પટેલોને એ વખતે દુજાણા, એ ભેહના દૂધની દહીં જામેલું, એ 12 પોરું દહીં વખતે જામતું, મેળવણ ન નખાય, 12 પોરું દહીં રોંઠે બરાબર આગલે જ રોંઠે જામે, બીજી હવારે એને ફેરવામાં આવે વેલું. એ 12 પોરું દહીં છે એ શીડ હોતું, કાહાની તાહળી ભરી અને એમાં હાકરનો ખોબો ભરી નાખ્યો. એને એમ કે માથામાં તડકો સડી ગયો છે, આ માણસને બિચારો રાજી થાય કે હાકર નાખીને ગોળી તાહળી ભરી દીધી, હરડ 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 પી ગયો. અને પછી કીધું કે હવે હું તમને ખાવાનું દઉં હો. ઘીમાં ત્રહ તો થોડોક હીરો બનાવી દીધો, ઈ ત્યાંળીમાં દીધો, ઈ ખાઈ ગયો ઓલો માણસ. અને ખાઈને માથે પાણી પીને કરીને એક રાઈ ગયો ને આંતરડીમાં શાંતિ થઈ ગઈ, હાવ કોઠે ટાઢક થઈ, જે ખાટલે બેઠો તો ન્યાસ ઢળી પડ્યો, ખુઈ ગયો. ધીરેક દિન પસેડી લઈને આને ગોમતી હવે માથે ઓઢાડી દીધી. હાંજ પડી, વાડીએથી ભવાન પટેલ આવ્યો, આવીને આમ જોયું કે ભંડારણ કે આ કોણ છે, કોણ હોતું છે? ઈ કે ખબર નહીં, કોક છે બચારો, આમ જરાક હાવ ગાંડો હોય એવું નથી લાગતું, પણ જરાક મગજમાં કઈ હોય ફેર કે જે હોય, ભિખારી હોય કોણ હોય, પણ ઈ બિચારો તરીહો હતો, પાણી પીવા આવ્યો કુવે મારી પાસે, ઘેરે લઈ આવી દહીં પાયું, થોડો ખીરો ખવડાવ્યો અને હવે હુઈ ગયો બિચારો. મેં ઓઢાડી દીધું. સારું સારું કાંઈ વાંધો નહીં. ટૂંકમાં વાળું પાણી કર્યા, પોતે બે માણસ ઓલો તો હૂતો જ તો. વાળું પાણી કર્યા પછી ભવાન પટેલે કીધું એમને, પટલાણી મારો ખાટલો છે ને ફળિયામાં રાખજે. કે કેમ? કે તને ખબર ન હોય, અટાણે ઘણા ગાંડાનો વેહ કરીને આવે, આપણે ત્યાં રોકાઈ જાય, હાંજે હોઈ જાય ને તો હારા બળદ છોડીને વયા જાય, એવી ઘણી ઘટનાઓ બને છે, એટલે મારો ફળિયામાં ખાટલો રાખજે. કે કાંઈ વાંધો નહીં. એનો ખાટલો ભવાન પટેલનો ફળિયામાં આવ્યો, ઓલો હૂતો તો એની બાજુમાં ખાટલો આવ્યો. રાત પડી, ઓરડામાં ગોમતી એકલી હૂતી છે. આખી રાત ગોમતીને નીંદર નથી આવી, ખબર નહીં, પણ અંદર કઈક વાઇબ્રેશનો આવે છે કે ઈ માણસ પાણી જ્યારે પીવરાવતી હતી, મારા સામે જોયું, ઊંડું ઊંડું આંખોમાં કંઈક દેખાતું હોય, જોયેલું હોય એવું મને કાં લાગે. હે મારા નાથ, હે દ્વારકા વાળા, હે માતાજી, મને આવા કાં વિચાર આવે? હોય ન હોય મારું આગલું ઘર ન હોય, અરે નો જ હોય ને, અને હોય તો મારે હું, અરે મારા બાપની ખાનદાની ઈ હોય તો મારું મોત થાય ને, તો તેને જલ્દી અહીંથી રજા દેવી પડે ને. મારો પતિદેવ જે કહ્યું તો ભવાન પટેલ છે, પણ ઈ થોડો હોય. આખી રાત આવા વિચાર કર્યા. સવારે 4-5 વાગ્યાનો સમય થયો, 4-5 વાગ્યાનો સમય થયો, ગોમતી વહુ ઉઠી ગઈ, જાગી ગઈ, બળદને નિરણ નાખી અને હચલ થયો. ભવાન પટેલે જાગ્યો, હે ઠાકર, હે મારા નાથ કરીને મોઢું ધોઈ ઈ કઈ જેનું તૈયાર કરવાનું તો તૈયાર કરવા માંડ્યો. અને એના પછી 5-5:30 નો સમય થયો. ખાટલા માથે ઓલો માણસ હતો એ બેઠો થઈને એટલું બોલ્યો, હે મારા નાથ દ્વારકા વાળા, જય જગદંબા, હે માતાજી, 5 પાડોહીનું હારું કરજો મારા નાથ. ઈ રણકાર જે હતો બિલકુલ મગજ બરાબર થઈ ગયો. મિત્રો, ગાંજો એક એવી વસ્તુ છે, ગાંજો ગમે એવો કોઈને ચડી ગયો હોય, એમાં દહીં હોય હારામાં હારું જામેલું, દેશી ઓરિજિનલ દહીં, અને ઈ દહીંમાં તમે હાકર નાખીને પીવરાવો એટલે 6 મહિના વરહદી પહેલા ગાંજો સીડ્યો હોય તો એ ઉતરી જાય. આને ગાંજો ચડ્યો તો એ હાડા હાટ કરતો, એક રાત નીંદર કરી અને ઓલું દહીં પી ગયો અને માથે ઘીનો હીરો ખાધો, ગાંજો ઉતરી ગયેલો. હે મારા નાથ, ઈ રણકાર સાંભળી ગોમતી વહુને ખબર પડી કે હાય હાય, આ તો મારું આગલું ઘર છે. અવાજ કર્યો, પટેલ અહીંયા આવો તો. પોતાના પતિને ભવાન પટેલ ઓરડામાં આવ્યો. આજ દી સુધી આવીને મારા બાપને ત્યાંથી 6 મહિના થવા આવ્યા છે, તમારી પાસે માગ્યું નથી, આજ માગું. અરે કયો ની પટલાણી, શું આ મહેમાનને પૂછો તો તમે જઈને કે તારું નામ ડાયો છે? કે પણ કા? કે હું કહું છું એને એટલું પૂછો ને, તારું ગામ તોળીરામ પર છે, એને પૂછો ને તારા બાપનું નામ રામજી પટેલ છે, એને પૂછો ને તારી માનું નામ જમનાબાઈ છે. ભવાન પટેલ તરત ગયો, ભાઈ તમારું ગામ કયું? તો કે મારું ગામ તો તોળીરામ પર. તમારા બાપુજીનું નામ રામજી પટેલ, તમારું નામ? મારું નામ ડાયો. એવું કે હા, ઈ તો બધું ઠીક, પણ હું અટાણે ક્યાં છું? હે કે હું અટાણે ક્યાં છું? તેથી ખાનદાન પટેલનો દીકરો ભવાન પટેલ બોલ્યો તો કે તું જ્યાં છો ત્યાં પણ ઠેકાણે છો, હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. મારો દ્વારકા વાળો તને ઠેકાણે લઈ આવ્યો છે, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મિત્રો, ઓરડામાં જઈ અને ગોમતી વહુને કીધું, પટલાણી એક કામ કરો, ઝટ તૈયાર થઈ જાઓ. આ ઈ જ છે, મને આખી વાત હું સમજી ગયો. તમારું આગલું ઘર હતું, મેં વાત સાંભળી હતી, ઈ જ પોતે છે. હવે આને સલામત એના ઘરે આપણે પુગાડી દેવો જોઈએ, માનવતાનો ધર્મ છે. ઝટ તૈયાર થઈ જાઓ. અને પટલાણી એક વાત મારી માનો,
તમે જેદી મારે ઘેરે આવ્યા ને મારું ઘર માંડીને તેદી પહેર્યા હતા ને જે હોનું પહેર્યું હતું ને એવા ઘરેણા ને એવા કપડાં પહેરીને તૈયાર થાય જો કહેવાય છે ઇતિહાસમાં કહે છે કે 42 તોલા હોનું તેદી 42 તોલા હોનું તેદી પહેર્યું હતું ગોમતી વવે તૈયાર થઈ અને કીધું ઘૂંટો રાખજો આ તમારું મોઢું જોઈ જાય ને પટલાણી અને એને ખબર પડી જાય કે આ તો મારું આગલું ઘર અને અહીંયા કેમ મારું આગલું ઘર કોકના ઘરે કાં અને આઘાત લાગી જાય અને પાછો ગાંડો થઈ જાય ને તો દ્વારકા વાળો આપણને માફ ન કરે હો આપણે એને સહી સલામત પુગાડવો જોઈએ પટલાણી મિત્રો કહેવાય છે કે ડાયાને ઈ વખતે ઘરેથી નીકળ્યા પહેલા ભવાન પટેલે ગામમાંથી વાળંદને બોલાવી બાલ કપાવી નવરાવીને પોતાના હારા કપડા પહેરાવીને તૈયાર કરીને ગાડામાં ઉજમાં આગળ બેહાર્યો હતો એટલે આંખો ઊંડી ઉતરી ગઈ દુબળો પડી ગયેલો હતો પણ જોતાની હારે માં વર્તી ગઈ અરે આ તો મારો ડાયો હળી કાઢી બથ ભરી ગયો ડાયો માને પગે લાગ્યો બાપને બથ ભરી ગયો પગે લાગ્યો અને તેદી બેય માણસ પગે લાગીને ભવાન પટેલને કીધું કે મારો બાપ પટેલ તે અમને હું આપ્યું છે એ અમારા ચામડાની મોજડી કરીને પહેરાવી તોય ભવાન પટેલ તમારું ઋણ ન ચૂકવી શકી તમે અમારા દીકરાને ક્યાંથી ગોત્યો તો કે દ્વારકા વાળો લઈ આવ્યો અમારા ઘરે ઈ તો ઠીક રામજી પટેલ કે પણ હારે કોણ અમારા બેન છે લઈ આવો તમારા ઘરેથી છે અમારા બેન છે એને તો બોલાવો એને કેમ નથી બોલાવતા કેમ ગાડામાં બેઠા તેથી ભવાન પટેલ બોલ્યો તો કે ઈ તમારા બેન નહીં અમારા બેન ડાયાના ઘરેથી છે ગોમતી વહુ છે અમારા બેન છે મિત્રો આ ખાનદાની છે કણબી પટેલની આ ઇતિહાસો જાગતા રાખજો તે શું પરંપરા થઈ છે કુળમાં એને કીધું કે તમારી બેન નહીં અમારી બેન છે ડાયાના ઘરેથી ગોમતી છે અને તેથી હળી કાઢીને હેઠી ઉતરીને ગોમતી વહુ એટલું બોલ્યા હતા પટેલ ભવાન પટેલને કીધું પટેલ તમારું કોણ હવે હું તમારું ઘર માંડીને તમારા ધારીંગણીમાં આવીને હવે પાછું આવું કરો તમે તો આગળ તમારું શું થાય અને તેથી ભવાન પટેલે કીધું તું કે કોક દી તોળીરામ પરના પાદરમાંથી નીકળીને તમે બે માણસ તું ડાયો બે તમારા ખેતરમાં ગીત ગાતા હશો લોકગીતો રૂડાન બાજરાના ડુંડા લણતા હશો ને એ સાંભળીને મારી જિંદગી પૂરી કરી દે બાકી આ અમાનત મારાથી ન રખાય આજથી તું મારી બેન છો મામેરા પૂરવા માટે તારા માટે હું આવીશ આ ખાનદાની છે આજ પણ એ ભવાન પટેલનો આગલા ઘરનો દીકરો હતો એના વંશજો હજી એ ધારીંગણીમાં કહેવાય છે કે રહે છે અને તોળીરામપરમાં રામજી પટેલ ને ડાયાનો પરિવાર રહે છે આને ખાનદાની કહેવાય આને વાર્તાઓ કહેવાય આવી અનેક ઘટનાઓ આજે પદમપરના આંગણે ખાનદાન પટેલ ડાયરો જે ગાયું માટે હોળગોળ છે એટલે મને વાર્તા થોડો સમય લીધો પણ મારાથી રહેવાતું નહોતું એટલે કઈ છેલ્લે 2 મિનિટ માટે સભા કરું કહીને મારા શબ્દોને વિરામ આપું છું એટલા માટે